કિચન હું છું મુક્તિ પંડ્યા। આજે આપણે બનાવીશું ઘઉંનો મુખવાસ લઈને આવી છું। અહીંયા તમે વરિયાળીનો કે વરિયાળીની અંદર આપણે દાણાની દાળ એવા અલગ અલગ જાતના મુખવાસ તો ખાધા હશે, પણ અહીંયા ચટપટો આપણે ઘઉંનો મુખવાસ કેવી રીતે બનાવવાનો એ હું બતાવવાની છું। તો ઘઉંનો મુખવાસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અહીંયા ઘઉં લઈ લેવાના છે। અહીંયા આપણે 1 વાટકી જેવા ઘઉં લીધેલા છે મેં। તમે અહીંયા કોઈ બી ઘઉં ઉપયોગમાં લઈ શકો છો। જે બી તમે ઘઉં ઉપયોગમાં લેતા હોય એ અહીંયા ઘઉં લેવાના। ઘઉં અહીંયા તમારા આ રીતે મોટા દાણા કે પછી નાના દાણા જે બી હોય એ તમે લઈ શકો છો। અહીંયા ઘઉંને આપણે સાફ કરી લેવાનું પહેલાં, અને પછી એક વાસણમાં તમારે આ રીતે લઈ લેવાના છે। હવે આપણે આ ઘઉંને તમારે અહીંયા 2 થી 3 વખત એક વખત ધોઈ લેવાના રહેશે, અને ધોયા પછી આની અંદર તમારે ઘઉં ડૂબે એટલું પાણી એડ કરવાનું છે। એટલે આ રીતે ઘઉં ડૂબે અને ઉપર થોડું 1 થી 2 ઇંચ જેટલું પાણી રહે એટલું તમારે ઘઉંને પલાળવાના છે। અહીંયા આપણે 7 થી 8 કલાક માટે ઘઉંને પલાળવાના રહેશે। તો લગભગ 7 થી 8 કલાક જેવું થઈ ગયું છે। પછી તમે આ રીતે ખોલીને જોશો તો ઘઉં આ રીતે બધા જ ફૂલીને રેડી થઈ ગયા હશે અને થોડાક સોફ્ટ થઈ ગયા હશે। તમે અહીંયા જોઈ શકો છો કે ઘઉં આપણા સરસ એવા પલળી ગયા છે, એકદમ સફેદ દાણા જેવા થઈ ગયા છે। તમે જોઈ શકશો એનો કલર એકદમ લાઇટ સફેદ કલર જેવો થઈ ગયો છે અને ફૂલી બી ગયા છે। તમે આ રીતે હાથમાં લેશો અને દાંતેથી ચાવીને જોશો તો નરમ જેવું તમને લાગશે। પછી આમાંથી બધું જ પાણી આપણે કાઢી દેવાનું છે, અને પલળેલા ઘઉંની અંદર આપણે અડધી ચમચી જેવું મીઠું એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું, અને અડધીથી ઓછી આપણે હળદર પાવડર એડ કરવાનું છે। મીઠું અને હળદર પાવડર એડ કર્યા પછી ઘઉંની અંદર સરસ રીતે કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે અહીંયા આ ઘઉંને મીઠા અને હળદરમાં પાણી સાથે જ આપણે બીજા 2 કલાક માટે આપણે આને પલાળવા દેવાનું છે। તો અહીંયા જે રીતે આપણે પહેલાં પાણી એડ કર્યું એ રીતે પાણી એડ કરી દેવાનું, અને હળદર અને મીઠું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આને આપણે 2 કલાક માટે પલાળવા દઈશું। અહીંયા મીઠું અને હળદરવાળું આપણે આ રીતે ઘઉંને પલાળશો તો એ મુખવાસનો સ્વાદ બહુ જ સરસ લાગે છે। 2 થી 3 કલાક જેવું થશે પછી તમે જોશો તો ઘઉં સરસ એવા મીઠા અને હળદરમાં એકદમ ઓબ્ઝર્વ થઈ ગયેલા દેખાશે, અને ઘઉંનો કલર બી તમને આ રીતે પીળો જ પડતો હોય, હળદરમાં બોળેલા હોય અને પીળા જ પડતા થયા હોય એવો તમને દેખાશે। હવે આમાંથી આપણું જે હળદર અને મીઠાનું પાણી છે એ તમારે બધું કાઢી દેવાનું છે। કાઢ્યા પછી આ રીતે કોઈ બી કોટનનું તમારે દુપટ્ટો કે પછી કોઈ બી કપડું લઈ લેવાનું, અને આ હળદર અને મીઠાવાળા જે ઘઉં છે એને આ રીતે તમારે રૂમાલ ઉપર કે પછી દુપટ્ટા ઉપર પોળો કરી દેવાનું છે, અને બધું જ મોઇશ્ચર જે છે એ તમારે નીકાળી દેવાનું છે। એટલે કે એકદમ જ કોરા કરી દેવાના છે। એટલે પંખા નીચે બી અને બહાર આપણે તડકામાં નથી કોરા કરવાના, પંખા નીચે રૂમ ટેમ્પરેચર ઉપર જ આપણે કોરા કરવાના છે। 2 થી 3 કલાક પછી તમે જોશો તો ઘઉં સરસ એવા તમારા આ રીતે એકદમ કોરા પડેલા દેખાશે। હાથેથી તમે જોશો તો જરા બી પાણીનો ભાગ ન રહે એ રીતે તમારે એકદમ કોરા કરી દેવાના રહેશે। જો મોઇશ્ચર હશે તો તમે જ્યારે આ મુખવાસ બનાવશો તો એ સરસ એવા ક્રિસ્પી નહીં બને અને જલ્દી બગડી જશે। એટલે આ રીતે એકદમ કોરા કરવા જરૂરી છે। હવે આપણે આ બધા ઘઉંને એક વાસણમાં લઈ લેશું। તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા મીઠાવાળા અને હળદરવાળા ઘઉં સરસ એવા કોરા થઈ ગયા છે અને એક વાસણમાં લઈ લીધેલા છે। જરા બી હાથમાં તમારો પાણીનો ભાગ ન લાગે એવા તમારે અહીંયા કોરા કરવાના છે। હવે મુખવાસ બનાવવા માટે કઢાઈમાં તમારે થોડું તેલ લેવાનું, એને બરાબર આપણે ગરમ કરવાનું છે। ગરમ થઈ જાય એટલે જે આપણે ઘઉં રેડી કરીને રાખ્યા છે એ આ રીતે તમારે ધીરેથી એડ કરી દેવાના। એડ કર્યા પછી આપણે જ્યારે પોપકોર્ન જ્યારે આપણે બનાવતા હોઈએ છીએ તે ફૂટીને આવે છે ઉપર, એ જ રીતે ઘઉં બી અહીંયા બધા ફૂટવા લાગશે ને આ રીતે ઉપર તરવા લાગશે। ત્યારે તમારે જારાની મદદથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય, એટલે બહુ બ્રાઉન નથી કરવાના, થોડા લાઇટ બ્રાઉન જેવા થાય ત્યારે તમારે એટલું આને ફ્રાય કરવાનું છે। અહીંયા એકદમ ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખીને ફ્રાય કરવાના છે, અને આ રીતે
તમે જોઈ શકો છો કે ચમચાની મદદથી હલાવીને તમારે ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલા આપણે આને ફ્રાય કરવાના છે. ઉપર સરસ એવા ઘઉં તરવા આવે ત્યારે જ તમારે આને જારાની મદદથી હલાવવાના અને એકદમ જ આવી રીતે ફ્રાય કરવાના રહેશે. એક એક દાણો તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન કલર જેવો લાગે છે અને હાથેથી તમે એક ઘઉં કાઢીને જોશો તો એ ક્રિસ્પી લાગે એટલું આપણે ફ્રાય કરવાનું છે. આવી જ રીતે આપણે બધા જ ફ્રાય કરીને રેડી કરી લીધા છે અને રૂમ ટેમ્પરેચર ઉપર આપણે થોડા ઠંડા થવા દઈશું. રૂમ ટેમ્પરેચર ઉપર થઈ જાય પછી આ રીતે કોઈ બી તમારે બાઉલમાં લઈ લેવાના ઘઉંને અને પછી એની અંદર આપણે અડધી ચમચી જેવું ચાટ મસાલો પાવડર, અડધી ચમચી જેવું આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે આપણે આને મિક્સ કરી લઈશું. બધું જ ઘઉંના ઉપર એકદમ સરસ રીતે કોટ થઈ જાય મસાલો એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તમારી પાસે જો સંચળ પાવડર હોય તો તમે અહીંયા સંચળ પાવડર બી ઉપયોગમાં લઈ શકો છો. અહીંયા ચાટ મસાલાનો આપણે ઉપયોગ કર્યો છે એટલે આ જે ઘઉંનો મુખવાસ છે એ થોડોક એવો ચટપટો ને એવો લાગશે અને આ રીતે તમારે મિક્સ કરી લેવાનું છે. હમણાં તમને ઘઉંની ઉપર તમને તેલ દેખાતું હશે પણ જ્યારે બીજા દિવસે આ મુખવાસને તમે જોશો તો તેલ એકદમ સરસ ઓબ્ઝર્વ થઈ ગયું હશે અને મસાલો એકદમ સરસ એવો કોટ થઈ જાય છે. તો આ રીતે તમે આખું વરસ તમે સ્ટોર કરી શકો એવો ઘઉંનો મુખવાસ તમે ઘરે બનાવી શકો છો. જેમ આપણે વરિયાળી કે પછી ધાણાની દાળનો મિક્સ તલનો આપણે મુખવાસ બનાવતા હોઈએ છીએ એવી જ રીતે આ ઘઉંનો મુખવાસ તમે જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ ક્રિસ્પી અને ખાવાની બી મજા આવે છે. તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો, શેર કરજો અને તમને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.